તો તમે હે ને કૌશિકભાઈ બાંભળિયાનો આ વિડીયો તો જોયો જ હશે. મવામાં જે ડુંગળી કપાઈને આવે છે ને એ ડુંગળી અહીંયા બધી તળાજામાં સ્ટોર થાય છે. તો હાલો તમને બતાડો અંદર કઈ રીતનું હોય છે બધું. હે કારણ કે આને હે ને ઠંડુ રાખવું પડે બહુ, પછી અહીંયા ઘણા સમય રહેશે, બધું સ્ટોર થઈ જાય, પછી આને હે ને અલગ અલગ જગ્યાએ એક્સપોર્ટ કરવામાં આવે, વિદેશમાં કે આપણા દેશમાં ગમે ના. માળે બધું ભરેલું હતું, હેઠલા માળે હે ને બધું ભરાઈ ગયું છે ને બીજા માળે અત્યારે અમે ભરીએ છીએ. તમને નીચે દેખાડું તમને. આ બીજો માળ છે ને આ હાવ હેઠેલો છે ને પાછું બહુ લાંબુ છે. આમ હજી ઘણું બધું ભરેલું છે પાર વગરનું. જે મહુવામાં તમે જે કૌશિકભાઈનો વિડીયો જોયો ને એ બધોય માલ હે ને કપાઈને અહીંયા આવે છે. અને હે ને હું જો કામ કરતો વિડીયો બનાવી શકતો હોય ને તો તમે કેમ ન બનાવી શકો? જે લોકો વિડીયો બનાવે એના માટે હે મને ફોલો કરતા જો પાછા સપોર્ટ કરી નાખજો થોડો.